તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે સૌથી મોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે. બધી માહિતી છે તમને વિડીયોની અંદર આપવાનો છું. પણ ખરેખર આપણા બાપુ છે એ તો લાખ રૂપિયાના માણસ છે, પણ એમની દીકરીએ ખરેખર એવું પગલું ભર્યું છે કે પછી એ જે બુકી નામનો વ્યક્તિ છે એને ખરેખર આ દીકરીનું અપહરણ કર્યું છે કે પછી જબરજસ્તીપૂર્વક લગ્ન કર્યા છે. એ શું છે એ તો મિત્રો આપણને આવનારા સમયમાં ચોક્કસપણે ખબર પડશે. પણ અત્યારે સાહેબ બાપુની હાલત કહેવાય ને તો એકદમ ભાઈ ગંભીર થઈ ગઈ છે. કેમ કે એમની દીકરીએ જો કદાચ આવું કર્યું હોય ને તો ખરેખર લોકો આ દુનિયા ઉપરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. પણ હવે બાપુને એટલું બધું દુઃખ થયું છે કેમ કે એમની સગી દીકરીએ ભાઈ આવું કામ કર્યું. એટલે બાપુ તો ખૂબ જ નારાજ છે દીકરીથી. પણ સાથે સાથે સાહેબ આ બાપુ છે ને એના ઉપર લોકો હવે તો ગુસ્સે થયા છે. કેમ કે હવે લોકો એવું કહી રહ્યા છે કે મોટા મોટા સંસ્કારોની વાતો કરતા હતા અને એ જ બાપુની દીકરી આવું કામ કર્યું. હવે કેમનું એ મોટું બતાવશે? તો મારા ભાઈ બિલકુલ છે નહીં. આ તમને ચોખ્ખું કહી દઉં છું, બાપુ છે લાખ રૂપિયાના માણસ છે અને હંમેશા માટે આપણે સુખ અને દુઃખમાં કામ આવ્યા છે. ભાઈ એક રૂપિયો સાહેબ લેતા નથી એ બાપુને, સામેથી પૈસા દે છે સાહેબ. તમે જોતા હશો કે બાપુને લાખો રૂપિયા લોકો આપતા હોય છે, છતાંય બાપુ લેતા નથી. અને કેટલા એવી માનતા હોય છે મોગલધામમાં કે અમને દીકરો આવે તો અમે આટલા પૈસા આપું નહીં. દીકરો આવે તો એ બાપુ જોડે લઈને જાય છે, પૈસા લઈને જાય છે. ત્યારે બાપુ છે એ પૈસા પહેલાં હાથમાં લઈને પછી કહે કે લો, આ જે પૈસા છે તમારી દીકરી પાછળ વાપરજો. તો ખરેખર સાહેબ આવા અત્યારે જે બાપુ છે ને ભાઈ, આ બાપુને ખોટી રીતે અત્યારે હેરાન કરવા માટે એક આ ષડયંત્ર રચ્યું છે ભાઈ. અને એમની દીકરી ખરેખર લગ્ન કર્યા છે કે પછી જે બુકી નામનો વ્યક્તિ છે એ જબરજસ્તીપૂર્વક ઉઠાવીને લઈ ગયો છે એ તો મારા ભાઈઓ આવનારા સમયમાં ચોક્કસપણે ખબર પડી જશે. પણ અત્યાર સુધી તો મારા ભાઈઓ અત્યારે આ જ વાતો થાય છે કે બુકી નામનો વ્યક્તિ છે એ દીકરીને લઈને ફરાર થઈ ગયો છે ને ત્યારબાદ એમને નવસારીમાંથી પકડી લીધા છે. અત્યારે તેમને કચ્છ લઈ જવામાં આવે છે અને વધારે પૂછપરછ થશે. ત્યારે શું થશે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એવું તમને નવા વિડીયોમાં આપતો રહીશ. એટલે એના માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મારા ભાઈઓ તમે શું કહેશો આપણા બાપુ વિશે અને એમની દીકરી વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બસ આજ માટે આટલું રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.